નમસ્કાર, મુદ્દાની વાતમાં આપનું સ્વાગત છે। હું છું જીગર। મુદ્દાની વાતમાં આજે આપને બતાવીશું કે આ 3 દિવસ પહેલા પહોંચ્યું છે ચોમાસું। આ સાથે એ પણ વાત કરીશું કે 1 જૂનથી કયા નિયમો બદલાઈ રહ્યા છે, તહેવાર અને લગ્ન ટાણે લેતા કપડાં હવે કેમ મોંઘા થઈ રહ્યા છે। આ સાથે કરીશું વાત કે વડોદરાને ધોળની પનોતી કેમ લાગી છે, કયું એવું કારણ છે કે વારંવાર પરીક્ષામાં ગેરરીતિના સમાચારો આવી રહ્યા છે। પણ મુદ્દાની વાતમાં સૌથી પહેલા વાત आपने राहत आपनारा समाचारथी। ચોમાસાએ આખરે કેરળમાં એન્ટ્રી કરી દીધી છે। હવામાન વિભાગનું ચોમાસાએ લઈને તારણ ફરી સાચું સાબિત થયું છે, કારણ કે કેરળમાં બેસી ગયું છે ચોમાસું। જેની કાગડોળે જોવાતી હતી રાહ, એ ચોમાસાએ કેરળમાં દસ્તક દીધી છે। કેરળમાં 3 દિવસ પહેલા પહોંચ્યું છે ચોમાસું। સામાન્ય રીતે કેરળમાં 1 જૂન સુધીમાં ચોમાસું દસ્તક આપે છે, પરંતુ આ વર્ષે અહીં ચોમાસું 29મી મેના રોજ પહોંચ્યું, જેના કારણે દક્ષિણના રાજ્યોમાં એલર્ટ જાહેર કરાયું છે। આગામી 24 કલાકમાં પૂર્વોત્તર ભારત, તમિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ, આંદામાન નિકોબારના ટાપુ, દક્ષિણ અને કર્ણાટકના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદની શક્યતા છે। બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્યપ્રદેશ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે। એટલે ગુજરાતમાં પણ ચોમાસું તેની નિયત તારીખ કરતાં વહેલું બેસી શકે છે। તો કેરળમાં ભલે ચોમાસું 1 જૂન પહેલા બેસી ગયું હોય, પણ 1 જૂન બાદ આપના કિસ્સા પર કેવી રીતે સીધી અસર પડશે તે જાણવું પણ જરૂરી છે। 1 જૂનથી શું બદલાશે? ગાડીઓનો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ મોંઘો થશે। થર્ડ પાર્ટી વીમા માટે વધારે પ્રીમિયમ આપવું પડશે। ટુ વ્હીલરના 150 સીસીથી 350 સીસી સુધીના વાહનો માટે 1366 રૂપિયા, 350 સીસીથી વધુના વાહનો માટે પ્રીમિયમ 2804 રૂપિયા હશે। આ સાથે તમે જો એસબીઆઈમાંથી હોમ લોન લેવાનું વિચારતા હો તો આ સમાચાર તમારા માટે છે। એસબીઆઈમાંથી હોમ લોન લેવાનું મોંઘું થશે। 1 જૂનથી ગોલ્ડ હોલમાર્કિંગનો બીજો તબક્કો શરૂ થશે। હવે 256 જૂના જિલ્લા સિવાય 32 નવા જિલ્લામાં પણ હોલમાર્કિંગ સેન્ટર્સ ખોલવામાં આવશે। હવે આ તમામ 288 જિલ્લામાં સોનાના ઘરેણાનું હોલમાર્કિંગ ફરજિયાત બનશે। આ જિલ્લામાં હવે 14, 18, 20, 22, 23 અને 24 કેરેટના દાગીના જ વેચી શકાશે, તે પણ હોલમાર્કિંગ પછી વેચી શકાશે। એક્સિસ બેંક સેવિંગ એકાઉન્ટના નિયમમાં ફેરફાર કરવામાં આવશે। સર્વિસ ચાર્જમાં વધારો કરાશે। 1 જૂનથી સેવિંગ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સની મર્યાદામાં વધારો થશે। એક્સિસ બેંકના તમામ પ્રકારના સેવિંગ એકાઉન્ટમાં 15,000ની જગ્યાએ 25,000 રૂપિયા રાખવા પડશે, અથવા 1 લાખ રૂપિયાની ટર્મ ડિપોઝિટ જરૂરી છે। ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં ટ્રાન્ઝેક્શન પર ફી। આઈઆઈપીબીએ 15 જૂનથી રોકડ વ્યવહાર ફી વસૂલવાનો નિર્ણય કર્યો છે। દર મહિને મિની સ્ટેટમેન્ટ લેવા માટે કોઈ ચાર્જ લાગશે નહીં। દેશની સરકારી ઓઇલ કંપનીઓ દર મહિનાની 1લી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમતો નક્કી કરે છે। કિંમતોમાં વધારો પણ થઈ શકે છે અને રાહત પણ મળી શકે છે। 1 જૂને સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે। આ પહેલા 1 મેના રોજ 19 કિલોવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 102 રૂપિયા મોંઘું થયું હતું। હવે આ 1 જૂને સરકાર શું નિર્ણય લે છે તેના પર નજર રહેશે। તો 1 જૂનથી બધું બદલાશે, પણ આ સાથે આવનારા તહેવારમાં કપડાં લેવાનું કેમ પડશે મોંઘું તે જાણવું પણ જરૂરી છે, કારણ કે તહેવારો અને લગ્ન માટે જો કપડાં લેવાનું વિચારતા હો તો પહેલા અમારો આ વિશેષ અહેવાલ જરૂર જોઈ લેજો। તહેવારો આવે એટલે કપડાં બજારમાં રોનક જોવા મળે। સમયની સાથે અવનવી ફેશન
બજારમાં આવતી રહે છે, પણ 1 મહિના બાદ તહેવારોની સિઝનમાં કપડાં ખરીદવાનું પડી શકે છે મોંઘું. કપાસના ભાવ પહોંચ્યા છે આસમાને. ગત વર્ષે 170 કિલોની એક ઘાસડીનો ભાવ હતો 15,000 થી 23,000 રૂપિયા. આ વર્ષે એક ઘાસડીનો ભાવ 50,500 કરતાં વધારે છે. ગાર્મેન્ટના ઉત્પાદકોની પડતર ઘણી ઊંચી જશે. રેડીમેડ કપડાથી કાપડના ભાવમાં થશે વધારો. કોટનના ભાવ અને ટ્રાન્સપોર્ટેશનની અસર પડશે. કપડાની ખરીદીમાં 35 થી 40% થઈ શકે છે વધારો. કાપડના ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો છેલ્લા કેટલાય સમયથી ઓનલાઈન ખરીદીમાં થઈ રહેલા વધારાને પણ ધ્યાને લઈ રહ્યા છે, કારણ કે તેમાં ઓફર અને ડિસ્કાઉન્ટમાં જબરદસ્ત વધારો જોવા મળતો હોય છે. પણ બની શકે કે તેમાં પણ ભાવ વધારાની અસર જોવા મળે અને તેના કારણે બજારમાં ખરીદી કરનારા લોકોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાય તો નવાય નહીં. આખરે આ સંકટનું કારણ શું છે? ભારત, અમેરિકા અને ઓસ્ટ્રેલિયન કપાસમાં જોવા મળતી નિષ્ફળતા તેના પાછળ એક મુખ્ય કારણ હોઈ શકે. અનેક દેશોમાંથી આવતા કપાસ પર પ્રતિબંધ એક મોટું કારણ બની શકે. એટલે તહેવારો પહેલા જો કપડાની ખરીદીનું મન બનાવીને બેઠા હોય તો પહેલાથી જ બજેટ બનાવી રાખજો. બની શકે કે 1200માં પડતી પેન્ટ શર્ટની જોડી છલાંગ લગાવીને 1400એ પણ પહોંચી જાય. એટલે મોંઘવારીનો વધુ એક ડામ તૈયાર છે તમારા ખિસ્સા ખાલી કરવા માટે. તો હવે વાત વડોદરાની. વડોદરાએ વિકાસની હરણફાળ તો ભરી છે, પણ એક સમસ્યા વડોદરા માટે ઘાત બની છે અને તે છે ઢોરની. શહેરોમાં ઢોર એવા બેફામ બન્યા છે કે રોજ રોજ લોકોને બનાવી રહ્યા છે તે પોતાનો શિકાર. જો તમે વડોદરામાં રહેતા હોવ અને અથવા વડોદરા જવાના હોવ તો સાવધાન રહેજો. કારણ કે વડોદરાના રસ્તાઓ પર માણસોને અડફેટે લેતા ઢોર ફરી રહ્યા છે. તેમની પાસે જાણે પરવાનો હોય લોકોને રગદોડી દેવાનો, તેમ તે બેફામ બન્યા છે અને સિલસિલો અટકવાનું નામ નથી લેતો. ઢોરે કોઈના ઢીંચણ ભાગી નાખ્યા તો કોઈની આંખે લાવી દીધા અંધારા. થોડા દિવસ પહેલા એક વરરાજાને પણ આ ઢોરે ભોંય ભેગા કર્યા હતા. પણ વડોદરા શહેરમાં ઢોરનો આતંક અટકવાનું નામ નથી લેતો. માનવામાં ન આવતું હોય તો ફરી આ દ્રશ્યને જુઓ. વિસ્તાર છે વડોદરાનું નવાયાર્ડ, જ્યાં શાકભાજીની લારી ચલાવતો યુવક પોતાના નિત્યક્રમ પ્રમાણે પસાર થતો હતો, પણ તેને ખબર ન હતી કે વડોદરા શહેરમાં ઢોરની પનોતી ચાલી રહી છે અને તેનો તે શિકાર કંઈક આ રીતે બની જશે. ગાયે તેને પહેલા પાછળથી ટક્કર મારી અને તે ઊંધા માથે પટકાઈ ગયો અને પછી તેના જે હાલ થયા તે સામે છે. એટલે વડોદરામાં ઢોરનો જે કહેર છે તે ઘાતક બની રહ્યો છે. વડોદરામાં ઢોરના હોટસ્પોટ કયા છે તે પણ જાણી લો અને આ વિસ્તારોમાં જતા પહેલા સાવધાન થઈ જજો. નવાયાર્ડ, નિઝામપુરા, અલકાપુરી, કોયલીગામ અને વાઘોડિયા રોડ આ એવા હોટસ્પોટ છે જ્યાં ઢોર બેફામ બનીને ફરે છે, પણ હજુ પાંજરે પૂરાયા નથી. અનેક વખતની રજૂઆત છતાં વડોદરાની આ સમસ્યા ઠેરની ઠેર છે અને લોકો એક બાદ એક બની રહ્યા છે શિકાર. એટલે વડોદરામાં જાણે ઢોરનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. આવો જ એક કિસ્સો વર્ષ 2021માં બન્યો હતો. 20 સપ્ટેમ્બર 2021ના રોજ રખડતી ગાય દંપતીની જોડી તોડી હતી. રખડતી ગાયે બાઇક પર જતા દંપતીને અડફેટે લીધું હતું. બ્રેઇન હેમરેજ થતા પતિનું સારવાર દરમિયાન મોત થયું હતું. થોડા દિવસ પહેલા વડોદરાના મેયરે પણ કહ્યું હતું કે સરકારે ઢોર નિયંત્રણ કાયદા વિશે વિચારવું જોઈએ, પણ હજુ સ્થિતિ સુધરી નથી.
અને વડોદરામાં એક બાદ એક લોકો આ રખડતા ઢોરનો શિકાર બની રહ્યા છે અને થઈ રહ્યા છે ગંભીર રીતે ઘાયલ. એટલે વડોદરામાં રખડતા ઢોરને ખૂંટે બાંધવા જરૂરી છે, નહીં તો આ ઘાયલ થવાનો સિલસિલો કાયમ રહેશે. રાજ્યમાં પરીક્ષામાં ગેરરીતિ જાણે ગ્રહણ બની ગયું છે અને એવા કિસ્સાઓ સામે આવ્યા જેણે સિસ્ટમ સામે ઊભા કર્યા છે સવાલ ઉમેદવારોના ભાવિનો છે. રાજકોટમાં પરીક્ષા પીજીવીસીએલના જુનિયર આસિસ્ટન્ટની હતી. બધું જ બરાબર સેટ થવાનો દાવો કરાતો હતો, પણ જેવી પરીક્ષા શરૂ થાય તે પહેલા જ સામે આવ્યું કે કંઈક લોચા છે. 57 જગ્યાઓ માટે યોજાઈ હતી પરીક્ષા. રાજકોટના કન્યાલાલ અમૃતલાલ પાંધી કોલેજમાં પરીક્ષાનું કેન્દ્ર હતું. 20 બ્લોકમાં આ પરીક્ષાનું આયોજન કરાયું હતું. 2 બ્લોકના 20 ઉમેદવારોના પેપરની અંદરના સીલ ખુલ્લા જોવા મળ્યા. ઉમેદવારોએ હોબાળો મચાવ્યો અને મામલો સામે આવ્યો અને શંકા ઉદ્ભવી કે પરીક્ષાના પેપરમાં કોઈ ગેરરીતિ થઈ છે. બાદમાં પરીક્ષા કેન્દ્રના ઇન્ચાર્જ દ્વારા પીજીવીસીએલના સુપરવાઇઝર સામે રોજ કામ કરી ઉમેદવારોની સહી લેવાઈ. મેન તો જોઈએ જ્યારે આખું પેપરનું બંચ આવે એનો સીલ પેક હતો, પણ અંદર જોઈને તો આખું પેપરનું આ જે મેઇન સીલ આવે ને એ આખું તૂટેલું હતું. એમાં અમારા બ્લોકમાં 3 વિદ્યાર્થી હતા. એવી રીતે નીચે એક બ્લોક હતો 11 નંબરનો, ત્યાં 17 વિદ્યાર્થીઓના આવી રીતે સીલ તૂટેલા હતા. પછી અમે કીધું કે ભાઈ આ અમારી આ જે ફરિયાદ છે આગળ તમે કાંઈ શું ડિસિઝન આવશે. પછી બધા રોલ નંબર લખી એક લોકોએ પરિપત્ર લખ્યો કે ભાઈ આ પ્રોબ્લેમ થયો છે આમાં ને અમે આગળ મોકલું. ઉમેદવારોના આક્રોશને જોતા પ્રદ્યુમનનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી, કારણ કે સવાલ અહીં ઉમેદવારોની મહેનતનો પણ હતો. પેપરના છે ને એ સીલ તૂટેલા હતા. અમારા ક્લાસના 3 જણાના તૂટેલા હતા ને નીચેના 20 વિદ્યાર્થીઓના તૂટેલા હતા. અમે સંસ્થાને જાણ કરી હતી. એ લોકો પરિપત્ર લઈને આવેલા કે અમે આ બધું લખી છે મેટર, અને અમારી જેના તૂટેલા હતા એની સિગ્નેચર કરાવેલી હતી. વિદ્યાર્થીઓએ તો પેપરનું સીલ તૂટવાનો દાવો કરી રહ્યા હતા, પણ જ્યારે વાત સત્તાધીશો સુધી પહોંચી તો તેમણે સમગ્ર ખુલાસો કર્યો. ના, એમાં જો તમને હજી બી કહું છું કે જે સીલ છે 2 પ્રકારના સીલ છે. બોક્સ સેન્ટર પર આવી સીલ છે, એનું આખું રેકોર્ડિંગ કરેલું નંબર 1. નંબર 2 બ્લોક પર ગયા છે એનું સીલ છે, એનું બી કેન્ડિડેટની હાજરીમાં, રેન્ડમ કેન્ડિડેટની હાજરીમાં સીલ એ લોકોએ ચેક કરેલું છે, એમાં સહી છે. એક્ઝામ સ્ટાર્ટ 11 વાગે થાય છે, 11:05 આપ્યું તો કોઈ તોડીને ચાલુ ના કરી દે, એના માટે જ ઈ સીલ છે. આ લોકો જે એવી રીતે ઊભું કર્યું છે કે ભાઈ આ ખોટું છે, એવું નથી. મેં આપને ફરીથી કહું છું, સેન્ટર પર બોક્સ આ સીલ કવર છે, એનું રેકોર્ડિંગ કરેલું છે. સેન્ટરમાંથી બ્લોકમાં ગયા એનું રેકોર્ડિંગ કેન્ડિડેટની હાજરીમાં કરેલું છે. જો અધિકારીની વાત સાચી હોય તો સારું, નહીં તો ફરી ઉમેદવારોનો વિશ્વાસ તૂટવાનું અહીં નક્કી છે. કારણ કે આ પહેલા પણ છેલ્લા 9 વર્ષમાં 10 સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી ચૂક્યા છે. એટલે ક્યાં ચૂક રહી જાય છે તે સવાલ એ પણ છે કે વારંવાર પરીક્ષાના પેપર ફૂટવાનું સૌથી મોટું કારણ કયું છે? સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોની મહેનતનું દુશ્મન કોણ છે? વારંવાર પરીક્ષામાં ગેરરીતિના કિસ્સાઓ વધ્યા છતાં પરિણામ કેમ શૂન્ય છે? ભરતી બોર્ડના આયોજનમાં કેમ રહે છે ખામી? પેપરો ફૂટવા સુધી જ વાત સીમિત નથી. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 8 મે યોજાયેલી પ્રાથમિક સ્કૂલોના ક્લસ્ટર સુપરવાઇઝર CRC અને બ્લોક સુપરવાઇઝર BRCની પરીક્ષાના CCTV તપાસ કરતા 17 શિક્ષકો ચોરી કરતા ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. એટલે જે સુપરવાઇઝરને ધ્યાન રાખવાનું હોય એ જ સુપરવાઇઝર ચોરી કરતા પકડાયા. પ્રાથમિક સ્કૂલોમાં મોનિટરિંગ માટે CRCની નિમણૂક કરવામાં આવતી હોય છે. નક્કી કરેલી સંખ્યાની સ્કૂલોની કરે છે તપાસ. CRCની ઉપર BRCની કરાય છે નિમણૂક. હોદ્દામાં હંગામી ધોરણે આવે છે ફેરફાર. શિક્ષકોની 5 વર્ષ માટે થાય છે નિમણૂક. આ જ પરીક્ષામાં શિક્ષકો ચોરી કરતા દેખાયા હોવાનું સામે આવ્યું છે. અહીં એ જ સવાલ થાય છે કે આખરે સિસ્ટમમાં લીકેજ ક્યાં છે?
તો વાત હવે ગાંધીનગરની કરીએ। રાજ્યના પાટનગર તરીકે ગાંધીનગરની ઓળખ છે, પણ ગાંધીનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો એક અહેવાલે પાયાના શિક્ષણની જાણે પોલ ખોલી નાખી છે। ગાંધીનગર જિલ્લાની 82 આંગણવાડી 20 વર્ષથી ભાડાના મકાનમાં ચાલતી હોવાનું સામે આવ્યું છે। એટલે ગાંધીનગરમાં ભાડાની આંગણવાડીનું ગણિત સમજીએ તો ખ્યાલ આવશે કે કેટલો ખર્ચ થાય છે ભાડામાં। દર મહિને આંગણવાડી દીઠ 2000 રૂપિયાનું ભાડું, એક મહિનાના ભાડાનો ખર્ચ થાય 1.64 લાખ, 12 મહિનાનો કુલ ખર્ચ થાય 19.20 લાખ, 20 વર્ષના હિસાબે 3.39 કરોડનો ભાડા પેટે ખર્ચ થાય। એક આંગણવાડી બનાવવાનો અંદાજિત ખર્ચ 6.50 લાખ, 55 આંગણવાડી બનાવવામાં આવે તો ખર્ચ 3.57 કરોડ થાય। રાજ્ય સરકાર દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આંગણવાડી બનાવવામાં આવી રહી છે। જો કે આંગણવાડી દ્વારા સગર્ભાઓ અને ધાત્રી માતાઓને પોષણયુક્ત આહારની સાથે સાથે જરૂરી રસી સહિતની જાણકારી પણ આપવામાં આવે છે। ત્યારે ગાંધીનગર જિલ્લામાં કુલ 1062 આંગણવાડી આવેલી છે, તેમાંથી 82 આંગણવાડી અંદાજે 2 દાયકાથી ભાડાના મકાનમાં ચાલી રહી છે। કલોલ તાલુકામાં 16 આંગણવાડી માટે જગ્યા ઉપલબ્ધ છે, જ્યારે 6 માટે જગ્યાની માગણી કરી છે। દહેગામ તાલુકામાં 1 આંગણવાડી માટે જગ્યા મળી ગઈ છે। ગાંધીનગરની 7 આંગણવાડી માટે મનપા પાસે જગ્યા મંગાશે। આંગણવાડીઓના મકાનોના મરામતની કામગીરી 1.5 વર્ષથી શરૂ કરાઈ છે, તેમ છતાં હજુ 58 આંગણવાડીના મકાનો જર્જરિત હાલતમાં હોવાથી તેમાંથી 55 આંગણવાડીને સરકારી મકાનમાં મફત બેસાડવામાં આવે છે। રાજ્ય સરકારના ICDS વિભાગ દ્વારા આંગણવાડી માટે 1000થી 4000નું ભાડું નક્કી કરાયું છે, જેમાં આંગણવાડીમાં કેવા પ્રકારની સુવિધા છે તેના આધારે ભાડું નક્કી કરવામાં આવે છે। પણ રાજ્યના પાટનગરની જ આ સ્થિતિ છે તો રાજ્યના અન્ય વિસ્તારોના હાલ કેવા હશે તે સમજી શકાય તેમ છે। વાત હવે ભાવનગરની। ભાવનગરમાં તમે ગયા હો તો તમે વિક્ટોરિયા ગાર્ડનની મુલાકાત લીધી હશે, પણ આ ગાર્ડનનું નામ હવે આવનારા દિવસોમાં તમને જોવા મળશે નહીં, કારણ કે તેના નામમાં થવા જઈ રહ્યો છે સૌથી મોટો ફેરફાર। ભાવનગર શહેરની વચ્ચે આવેલા ઐતિહાસિક અને વન વિસ્તાર વિક્ટોરિયા પાર્કનું નામ બદલવાની જાહેરાત કરવામાં આવી છે। રાજ્યના શિક્ષણ મંત્રી તેમજ ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીએ આ જાહેરાત કરી છે। ભાવનગર શહેર વચ્ચે આવેલું વિક્ટોરિયા પાર્ક જે રાજવી પરિવારની દેણ છે, જેનું નામ આગામી સમયમાં બદલવામાં આવશે। ઐતિહાસિક વિક્ટોરિયા પાર્કનું નામ બદલીને સ્વામી વિવેકાનંદ પાર્ક કરવામાં આવશે। આમ હવે વિવિધ સ્મારકોને દેશના ગૌરવવંતા ઇતિહાસ સાથે સંકળાયેલા લોકો સાથે જોડી સાચા અર્થમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। અંગ્રેજી નામો છે એને આપણે કાઢવા ટૂંક સમયની અંદર વિક્ટોરિયા પાર્કનું નામ વિવેકાનંદ પાર્ક થઈ જવાનું છે। રીડિંગ સર્કલની બદલે જો પ્રતાપભાઈ સર્કલ થઈ જતું હોય તો વધારે સારું એમ તો મેયરશ્રીને પ્રમુખશ્રી વિચારી લેવું જોઈએ। મહારાજા તખ્તસિંહે 24 મે 1888માં પાર્કનું નામ વિક્ટોરિયા પાડ્યું હતું। 24 મે 1988ના રોજ ઇંગ્લેન્ડના મહારાણી વિક્ટોરિયાનો જન્મદિવસ હતો। ભાવનગર શહેરમાં આવેલું વિક્ટોરિયા પાર્ક આરક્ષિત શહેરી વન વિસ્તાર છે। વન વિસ્તાર 202 હેક્ટરમાં ફેલાયેલું છે। વન વિસ્તારમાં ભોજનશાળા અને બાળકો માટેનું રમત ગમતનું ઉદ્યાન છે। ભોજનશાળાનું નામ મિસ્ત્રી હરિલાલ વન ભોજનશાળા છે। પાર્કની અંદર કૃષ્ણકુંજ તળાવ પણ આવેલું છે, જેમાં વચ્ચે એક ટાપુ પર અનેક પ્રકારના બગલા, ચમચા અને જળકાંગડા પ્રકારના પક્ષીઓના માળાની વસાહત બને છે। કૃષ્ણકુંજ તળાવની પશ્ચિમ દિશામાં બકી હિલ તરીકે ઓળખાતી ટેકરી આવેલી છે, જેના ઉપર આખા વિક્ટોરિયા પાર્ક, કૃષ્ણકુંજ તળાવ અને ગૌરીશંકર તળાવનું અવલોકન શક્ય છે। વિક્ટોરિયા પાર્કમાં 241 પ્રકારની ઔષધિઓ છે, 69 પ્રકારના વૃક્ષો આવેલા છે। અરડુસો, અરીઠા, અર્જુન, આપટો, આમલી, આંબળા, આસોપાલવ, આંબો, ઇંગોરિયો, ઉમરો સહિત અનેક વૃક્ષો આવેલા છે। આ પાર્કમાં 166 પ્રકારના પક્ષીઓ અને 13 પ્રકારના સાપ પણ જોવા મળે છે, સાથે અનેક જીવસૃષ્ટિનું કાયમી વસવાટ સ્થાન છે। અહીં લોકમુખે સવાલ એ પણ છે કે આખરે અમદાવાદનું નામ કર્ણાવતી ક્યારે થશે?
કારણ કે નામ બદલવાને લઈને છેલ્લા કેટલાય સમયથી માંગ થઈ રહી છે. આવનારા 2 વર્ષોમાં અમદાવાદીઓને મળશે એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જેનું અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. કેવું હશે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તે વિસ્તારથી જોઈએ. આ છે અમદાવાદના નારણપુરામાં આકાર પામનારા આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો ડેમો. જેનું અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. 1200 કરોડની કિંમતની 20.39 એકર જમીનમાં તૈયાર કરાશે કોમ્પ્લેક્સ. 632 કરોડના ખર્ચે બનશે સ્પોર્ટ કોમ્પ્લેક્સ. સંપૂર્ણ ગ્રાન્ટ કેન્દ્રીય રમતગમત અને યુવા મંત્રાલય આપશે. 31 ઓક્ટોબર 2024 સુધીમાં કામ પૂર્ણ થવાનો અંદાજ. કોમ્પ્લેક્સમાં 850 ટુ વ્હીલર અને 800 ફોર વ્હીલર પાર્ક થઈ શકશે. અહીં સ્વિમિંગ પુલ બનશે, જેમાં FINAની પાર્ટનર ટેકનોલોજી માળથા પુલનો પ્રથમવાર ઉપયોગ થશે. 2 સ્વિમિંગ પુલ છે, જેમાં કોમ્પિટિશન પુલ જેનો આર્ટિસ્ટિક તથા વોટર પોલો તરીકે વપરાશ કરાશે, જ્યારે અન્ય સ્વિમિંગ ડાઇવિંગ છે. 42 બાય 24 મીટરના 2 હોલ હશે. 42 બાય 24 મીટરના 2 હોલ હશે. 2 બાસ્કેટબોલ, 2 વોલીબોલ કોર્ટ અને 8 બેડમિન્ટન કોર્ટ હશે. આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજી શકાય તેવી રીતે હોલ ડિઝાઇન કર્યો છે. અહીં મલ્ટી સ્પોર્ટ્સ હોલમાં 4 ટેકવાન્ડો કોર્ટ હશે, 4 કબડ્ડી કોર્ટ, 4 રેસલિંગ અથવા 12 ટેબલ ટેનિસ મેચ એક સમયે યોજી શકાશે. ખેલાડીઓ માટે લોન્ચ સાથેની એક સ્પોર્ટ્સ સાયન્સ અને ફિટનેસ સેન્ટર કે જે એથ્લેટ્સને તેમના બોડી શેપિંગમાં મદદ કરશે. અહીં સિનિયર સિટીઝન માટે સિટિંગ એરિયા, યોગા લોન સાથે પ્લાઝા કમ સ્કેટિંગ રિંગ, કબડ્ડી, ખોખો, ચિલ્ડ્રન ઝોન, આઉટડોર જીમ, જોગિંગ ટ્રેક અને લોકલ પબ્લિકને સ્પોર્ટ્સ અને ફિટનેસ માટે જાગૃત કરવા એક્સક્લુઝિવ સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવશે. 81 બાય 45 મીટર સાઇઝના 16 બેડમિન્ટન કોર્ટ હશે, 4 બાસ્કેટબોલ કોર્ટ, 4 વોલીબોલ કોર્ટ અને 4 જિમ્નેસ્ટિક મેટ હશે. આ ઉપરાંત તેમાં કબડ્ડી, ટાઇકવોન્ડો, કુસ્તી, ટેબલ ટેનિસ માટે ટ્રેનિંગ માટે મલ્ટીપર્પઝ હોલ બનાવાશે. એક સાથે 5200 પ્રેક્ષકો મેચ નિહાળી શકશે. આ કોમ્પ્લેક્સમાં આઉટડોર સ્પોર્ટ્સ માટે 6 ટેનિસ કોર્ટ, 1 બાસ્કેટબોલ સિન્થેટિક ફ્લોરિંગ કોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો મુદ્દાની વાતમાં અત્યારે બસ આટલું જ. નવા મુદ્દાઓ સાથે, આપને સ્પર્શતા મુદ્દાઓ સાથે ફરી મળીશું. આપ જોતા રહો ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.